જમીન જલ્દી વેચો, હવે આ લોકોનું મોઢું 1 મિનિટ જોવાતું નથી. અરે મોઢા તો અમારે કોઈને નથી જોવા ભાઈ. કોઈનું મોઢું જોવા રાજી નથી. હવે તારું મોઢું કોઈને જોવું અમારે કોઈનું મોઢું નથી. જોવું નથી ભાઈ. અરે સાંભળો સાયલેન્ટ સાયલેન્ટ. જમીનના કૂતરા. અરે સાંભળો, તમારી જમીનનો વિવાદ જો આવો ને આવો રહેશે ને તો તમારી જમીનનો વિવાદનો ઉકેલ ક્યારેય નહીં આવે અને આ વિવાદ વર્ષો ને વર્ષો સુધી લંબાતો જશે. એટલે તમે લોકો નક્કી કરો કે તમારે કરવાનું છે શું, કેમ કે તમારા કોઈ પાસે ફૂટી કોડી તો છે નહીં. એટલે તમારા જેટલાના ભાગમાં જે જે જમીન આવે છે ને એ બધી ફૂકી મારો, એટલે જે પૈસા આવે લઈને છટકો તમે બધા. વાત તો સાચી છે. સાચી વાત. હું મારી 2.5 વીઘા જમીન દેવા તૈયાર છું. બોલો લ્યો. હું મારા ભાગની વેચવા તૈયાર છું. હું મારા ભાગની જમીન વેચવા તૈયાર છું. અને હું ને સેવી તો તૈયાર છે, નહીં સેવી? ડેડા તમે તૈયાર છો ને? હા દીકરા, તમે બધા રાજી તો હું રાજી. માય ડેડા. એટલે આ બધા કૂતરા રાજી છે. એ રાજી છે. શું કરવાનું છે બોલો હવે? હવે આજથી તમારા લોકોએ ઝઘડો કરવાનું બંધ અને તમારા બધાનું એક જ મિશન રહેશે. હું જમીનનો ઘરાક ગોતો. આ એ વાત સાચી છે. હાલો લાગો કામે. હાલો હાલો હાલો. બોલો બધા ભાઈઓ ભેગા થઈ ગયા, વાર લાગી. અને બાયુ પીરસવા મળી, વારે લાગી. આનું નામ પરિવાર. ખાઈને તને ચોકોબાર ખાવા લઈ જાવ. સેવી, હું શું કહું, તું પીરેસોમાં છે ને, તું ક્યાં બેહી ગઈ? હું લેવા પીરસું? મારી ભાભીઓ પીરસે છે, હું ખાવ નહીં. ઈ હાચું. આ રોડ થી બીજું જ ખેતર અમારું છે. જમીન વેચવાની બહુ ગણતરી નથી. મારા દાદા અમારી આટલું લાટ મુકતા ગયા, લાટ. હા, એટલે તમે ખાલી ઘરાક લાવો, બાકી વેચવાની કોઈ ગણતરી નથી. ભૂંદરા બહુ ખરી જાય છે ખેતરમાં. વચ્ચે પમદી ભૂંદરાને બચ્ચા દીધા ખેતરમાં, એટલે પછી વિચાર કર્યો કાઢી નાખી જમીન. હા, તમે ઘરાક લાવો. હા હાલો. અરે ક્યાં ફોન નથી ઉપાડતા તમે ક્યારના? હા, એમાં એવું છે કે જમીન છે ને આ લોકોને વેચવાની ગણતરી છે નહીં. બાપ દાદાના કરોડો રૂપિયા પડ્યા છે એ લોકો પાસે. પાછા હું છે, જમીન એમને એમ પડી છે ને તો બાવળી ઉગે છે તો વેચી નાખે તો શાહ પાણીનું થાય. તો શાહ પાણીનું કરવા એટલું વેચવી છે, બરાબર? એટલે જે હોય ઘરાક હોય તો મને કહે, બરાબર? હા, આમ જ કહેવાનું. બાકી ગામને કહેવા જાઓ ને કે આપણી પાસે કાંઈ નથી તો પછી આપણી વાતું થાય. એ બધું ઠીક છે, પણ જમીનના ભાવ કેટલા કેવા? અમે પેલા ભાઈ આમ 6 મહિના પહેલા જમીનનો ભાવ 30 હતો. હા, અત્યારે 40 કહી દઉં? કહી દે ભાઈ, તું કરી કબૂલ. 40 લાખે વીઘો કહી દો એટલે 4 કરોડ આવે. બધા 1-1 કરોડ લઈને સીધા વ્યા જાય હરિદ્વાર ભેગા. શાલીના જો પાછા 39 કે 38 કરવાના થાય ને તો બાંધછોડ કરવા તૈયાર રહેજો. એ પછી જોઈ લેવું. બરાબર ને ભાઈ? પછી પાછળથી કઈ ન થાય. આમાં લાલજી બોલે ની હાસું જ હોય. હે લાલજી, બેનની આખી જિંદગી જમાઈ વાહે લબડવામાં જ વહી ગઈ. લે, તો મારી વાય નો લબડે તો ક્યાં લબડે? થાંભલે લબડે થાય. એને બેનને ઠાંભલે લબડવું છે, પણ ત્યાં તો શોર્ટ લાગે. નકર બેનને લૂંજું લે જ લેવું જ બધેથી. અમારા બેનને ન ઓળખી અમે.